મારા લાસ્ટ વિડીયોમાં મેં ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ વિશે ઘણી મહત્વની માહિતી આપેલી હતી અને જણાવ્યું હતું કે જ્યારે જમીનનું ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવો તો કઈ કઈ બાબતો ધ્યાને લેવાતી હોય છે. તો આજે હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે તેવી જ રીતે જો તમે મિલકતનું ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવતા હશો તો કઈ બાબતો ધ્યાને લેવાતી હોય છે. તો તેમાં ઘણા સ્ટેપ તો સરખા જ હોય છે કે જેવી કે જાહેર નોટિસ સમાચાર પત્રમાં આપવી, વકીલ કે સોલિસિટર સાહેબશ્રી દ્વારા જ આ ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. પણ તેમાં ઘણી બધી બાબતો અન્ય ચકાસવાની થતી હોય છે, જેમ કે જે મિલકત જે છે તે જે જમીન પર બનેલી છે તે જમીન બિનખેતી થયેલ છે કે કેમ, તે જમીનનો પ્રોપર એન્યુઅલ એટલે પ્રોપર બિનખેતીનો ઓર્ડર છે કે કેમ, બાંધકામની રજા ચિઠ્ઠી છે કે કેમ, વ્યૂ પરમિશન છે કે કેમ, મિલકત સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ છે કે કેમ, આવી ઘણી બધી વિગતો ચકાસવામાં આવે છે અને તમામ ઉત્તરોત્તર તમામ દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. તે સિવાય જમીનના જે ટાઇટલ ચકાસવાની રીત હોય છે તે તો ચાલુ જ હોય છે સાથે સાથે, અને આ જ રીતે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મિલકતનું પણ ઇસ્યુ કરવામાં આવતું હોય છે. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ